આજની કથા આપણે શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત કરીએ. કુર્મ અવતારની કથા છે અને આ છે સમુદ્ર મંથન. અને આ સમુદ્ર મંથનમાં આપણે જોયું કે સમુદ્ર મંથનમાં કુર્મ એટલે કે કાચબાનો અવતાર ધારણ કર્યો છે વિષ્ણુ ભગવાને, અને સમુદ્ર મંથન કરવા માટે એને ટેકો આપી દીધો. હવે આપણે મોહિની નારાયણની કથા ઉપર આગળ વધીએ કે મોહિની નારાયણ જે ભગવાનને અવતાર ધારણ કર્યો છે, આ દૈત્યોની અંદર ચાલી રહેલા ઝઘડાનો લાભ લઈ પરમાત્માએ ખૂબ સરસ મજાની લીલા કરી છે. ભગવાન મોહિની નારાયણનું રૂપ લઈને તેમની વચ્ચે પ્રગટ થયા છે. ભગવાન આજે પિતાંબર પહેરીને નથી આવ્યા, પણ સાડી પહેરીને આવ્યા છે. એનું સુંદર અતિ સુંદર રૂપ જોઈને દૈત્યો અમૃતને ભૂલી ગયા છે અને મોહિની નારાયણને તાકીને જોવા લાગ્યા. પછી બધા જ દૈત્યો તેમને ઘેરી વળ્યા, જાત જાતના પ્રશ્નો પૂછવા લાગ્યા છે. સંસારની પ્રત્યેક વસ્તુમાં માયા રાખેલી છે, સૌંદર્ય કલ્પના માત્ર છે. અને આવું જ એક સૌંદર્ય રાણી બનીને આવી હતી પૂતના ગોકુળમાં. કોઈ એને રોકી ન શક્યું. આપણે ઠઠ્ઠારો કરીને સરસ મજાના કપડાં અપ ટુ ડેટ થઈને નીકળીએ અને તાજ હોટલમાં ઊભા રહી જાય તો સામેથી એના જે બધા સિક્યોરિટી હતો તો સ્વાગત કરવા માટે જે બહાર ઊભા હોય એના માણસો તો તરત આપનું સ્વાગત કરશે. પણ ફાટેલ થૂટેલ લગરવગર અવસ્થામાં જાય તો શું થાય? કાઢી મૂકે. એટલે આ સંસાર જ એવો છે કે એમાં બધી માયા રાખેલી છે અને સૌંદર્યથી ફક્ત આપણે જોઈએ તો કલ્પના માત્ર છે. ડોંગરેજી મહારાજે એમ કે આ કલ્પના જ છે. મોહિની એ મોહિનીનું રૂપ છે. જેનું મન મોહિનીમાં ફસાય છે તેને અમૃત ક્યારેય મળે નહીં. અરે હાથમાં આવેલું અમૃત તે ખોઈ બેસે છે. જગતમાં સુંદર તો ફક્ત શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણની સુંદરતાને લીધે જગતમાં સુંદરતા દેખાય છે. જેનું મન શ્રી કૃષ્ણમાં ફસાય છે તેને અમૃત મળે છે. મોહિનીના મોહ જ્યાં સુધી રહે ત્યાં સુધી ભગવાન ક્યારેય મળી શકે નહીં. મોહિની નારાયણે બધા જ દૈત્યોને કહ્યું કે હું તમારું કલ્યાણ કરવા માટે આવી છું. ભગવાન વિચાર કરે છે કે આ લોકોને અમૃત ન આપવામાં જ એનું કલ્યાણ છે. જો તેને અમૃત આપીશું તો એનું અભિમાન વધી જશે, એટલે તેથી એને પાપ લાગશે. એટલે એને પાપ કરતાં અટકાવવા માટે એને અમૃત નથી આપ્યું. મોહિની નારાયણ કહે છે કે જે પુરુષ મારી સાથે પ્રેમ કરે છે એની પાસે હું જાઉં છું. દૈત્યો આ ગુઢાર્થ વાણીનો અર્થ ન સમજી શક્યા. એવો આસક્ત થઈને મોહિનીની સામે નિહાળી રહે છે અને મોહિનીની દ્રષ્ટિ રાક્ષસોના હાથમાં રહેલા અમૃત કુંભ તરફ જાય છે. મોહિની જે દૈત્યના હાથમાં અમૃત કુંભ છે તેની સામે જોઈને સ્મિત કરે છે. દૈત્યો તો આ જોઈને પાગલ બની ગયા અને આ જોઈ એમ કે આ તો મને જોઈને હસે છે. મારા ઉપર કંઈક વિશેષ પ્રેમ હોય એવું લાગે છે. દરેક દૈત્યો મનમાં ને મનમાં આવું વિચાર કરવા લાગ્યા છે. મોહિની નારાયણે ઘડો હાથમાં લીધો અને પછી પૂછ્યું કે આ ઘડામાં શું છે? દૈત્ય કહ્યું આમાં તો અમૃત છે. છલ સરસ મજાનું ભર્યું છે અને અમૃત માટે તો અમારા મંડળમાં ઝઘડો ચાલી રહ્યો છે. તમે પીરસો તો પછી અમારા કોઈ ઝઘડા થાય જ નહીં. તમે તમારા હાથે જ બધાને વ્યવસ્થિત બાંટી દો. ત્યારે મોહિની રાણે કે હું તમારા બધાને અમૃત તો વહેંચું, પણ તમે સારું નરસું કરો કે મને વધારે ઓછું મળશે તેમ કહેશો તો હું અમૃત વેચવા બિલકુલ તૈયાર નથી. બધાએ મોહિની નારાયણની વાત મંજૂર રાખી છે. મોહિની નારાયણે એક બાજુ દેવોની અને બીજી બાજુ દૈત્યોની પંગત કરી. બધા તેમની જગ્યાએ વ્યવસ્થિત બેસી ગયા છે. મોહિની સૌ પ્રથમ દૈત્યોના મંડળમાં ગયા અને કહેવા લાગે કે આ ઘડો હું તમને આ ઘડો તમે મને આપ્યો છે એટલે તમારું કલ્યાણ કરવું એ મારી ફરજ છે. દૈત્યોને ઉદ્દેશીને કહે છે મોહિની, પ્રભુ વિચાર કરે કે દૈત્યોને અમૃત મળશે તો તેઓ બહુ તોફાન કરશે, તેથી તેને અમૃત ના મળે એ વધુ યોગ્ય કહેવાય. અને તેથી મોહિની નારાયણ દૈત્યોને કહેવા લાગ્યા કે આ છે ઘડામાં અમૃત ભર્યું છે, વાત તમારી સાચી છે, પણ ઉપર જે છે ને એ પાતળું અમૃત છે અને નીચેના ભાગમાં છે ને એ ઘાટું છે, રગડા જેવું. એટલે પેલું જે પાણી જેવું અમૃત છે ને હું પેલા દેવોને આ બેઠા છે ને એને ખબર નહીં પડે, પેલા દેવોને હું પાઈ દઉં અને પછી નીચે જે રગડા જેવો સરસ મજાનો જે માલ પીડ્યો હોય ને એ હું તમને પીવડાવી દઉં. એટલે તમારે તો બધાને ખૂબ જ અમૃત મળી જાય એટલે તમે અમર બની જાશો. બિચારા મોહાંત થયેલા દૈત્યોએ વાત તો સ્વીકારી લીધી. એને ક્યાં ખબર હતી કે અમૃતમાં વળી પાણી જુદું ને માલ જુદું ને એમ થોડા બે ભાગ હોય. રાક્ષસોનું મન તો મોહિની નારાયણમાં ફસાયેલું છે.
અને પછી તો મોહિની નારાયણ પહેલાં દેવોને અમૃત પાવા માટે આગળ વધ્યા. કળશ વધારે વાંકો વળતા જોઈ દૈત્યો ગભરાયા કે કાંઈક ગરબડ થતી હોય એવું લાગે છે. દૈત્યોમાંથી રાહુ નામનો એક દૈત્ય હતો, એને ચેન ન પડ્યું અને તે દેવનું સ્વરૂપ ધારણ કરીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે દેવ થઈને બેસી ગયો. પંગતમાં વિષમતા કરવી એ પ્રભુને યોગ્ય ન લાગ્યું. જાણે છે કે આ દેવ નથી, દૈત્ય છે, રાહુ છે. પણ દેવ પંગતમાં બેઠો હતો, તેથી રાહુને પણ અમૃત આપ્યું. પંગતમાં જે વિષમતા કરે છે તેને સંગ્રહણીનો રોગ થાય. રાહુ જ્યારે અમૃતનું પાન કરી રહ્યો છે ત્યારે સૂર્ય અને ચંદ્ર આંખથી ઈશારો કરવા લાગ્યા. પ્રભુએ સુદર્શન ચક્રથી રાહુનું માથું કાપી નાખ્યું અને માથું કાપી નાખ્યું અને તેનું માથું અમૃતના સ્પર્શ માત્રથી અમર બની ગયું. બ્રહ્માજીએ તેનો એક ગ્રહ કર્યો અને જે પૂર્વ સમયે વેરવૃત્તિથી ચંદ્ર તથા સૂર્યની પાછળ દોડે છે. મોહિની નારાયણ બધું જ અમૃત દેવોને પીવડાવવા લાગ્યા છે. એટલે આ દૈત્યોને બધી ખબર પડી ગઈ કે અમને અમૃત મળ્યું નહીં. જે સંસારની મોહિનીમાં ફસાય છે તેને ભક્તિરૂપી અમૃત ક્યારે મળે નહીં. મોહિની નારાયણ બધું અમૃત દેવોને પીવડાવે છે અને ખાલી ઘડો છે ને એ અસુરોની આગળ પસાડ્યો અને આથી દૈત્યો બરાડા પાડીને કહેવા લાગ્યા કે દગો દગો, આ વિષ્ણુ સાડી પહેરીને આવ્યા છે એટલે આવું છળ કપટ કરતા એને શરમ નથી આવતી. ત્યારબાદ તો દેવો અને દૈત્યનું ભયંકર યુદ્ધ થયું. એમાં દૈત્યનો પરાજય થયો. દૈત્યો એટલે જે મોહિની પાછળ પાગલ બને છે એ તેમનું પરિશ્રમ તપ સંસાર સુખ માટે જ હોય છે. રાવણ અને હિરણ્યકશ્યપે કેટલું બધું તપ કર્યું, પરંતુ તેઓનું તપ ભોગ માટે હતું, ભગવાન માટે ન હતું. હવે ખૂબ સરસ મજાનું હરિહરનું મિલન થાય છે. કથા ઉપર આગળ વધીએ. એકવાર નારદજી કૈલાસ ધામમાં આવ્યા છે. ભગવાન શંકરને પૂછ્યું છે કે તમને મોહિની નારાયણના દર્શન થયા કે નથી થયા? ધરતી ઉપર તમને શું ખબર પડે? કુર્મ અવતાર ધારણ કરો, સરસ મજાનું સમુદ્ર મંથન થયું, અમૃતનો કુંભ નીકળો અને ત્યાં મોહિની નારાયણ, આ વિષ્ણુ ભગવાન છે ને જાતે પરમાત્મા મોહિની નારાયણનો અવતાર લઈને આ દૈત્યોને એક પણ ટીપું અમૃતનું ન આપ્યું, પણ બધું દેવોને પાયું. આ તમે એવું બધું સુંદર, એટલું બધું સુંદર હતું વિષ્ણુ પરમાત્માનું મોહિની સ્વરૂપ, અદ્ભુત હતું કે જે દર્શન કરતાં કરતાં તમામ દેવો અને ઋષિઓ પણ પાગલ થઈ ગયા હતા. આ દર્શન તમે ન કર્યા? તો કે મેં તો કર્યા નથી, મને કંઈ ખબર નથી. શંકર ભગવાન કહે છે હાલો મારે પણ મોહિની નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ છે, હાલો. તેઓ પાર્વતીજીની સાથે વૈકુંઠ ધામમાં આવ્યા છે. એમને અચાનક આવવાનું કારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાન કહે અમે તમારા દર્શન કરવા માટે આવે છે. પ્રભુ, તમે તો સરસ મજાનું મોહિની નારાયણ સ્વરૂપ ધારણ કર્યું હતું, પણ એ મને તો દર્શન ન થયા. હું તમારા હૃદયમાં ને એટલે તમે મોહિની નારાયણ સ્વરૂપ ધારણ કરો અને હું તમારા દર્શન કરો. ત્યારે વિષ્ણુ પરમાત્મા પ્રભુ એમ કહે છે, હે મહાદેવ, હું તો તમારા હૃદયમાં ને તમે તો મારા હૃદયમાં છો. અહીંયા સુધી આવવાની શું જરૂર હતી? ત્યારે મહાદેવ કહે છે કે તમે મારા હૃદયમાં તો છો, પરંતુ તે પિતાંબરધારી નારાયણ છો. મારે તો તમારી મોહિની સ્વરૂપના દર્શન કરવા છે. ત્યારે ભગવાન કહે શિવજી, તમે તો કામને માર્યો છે, તમને વળી આવો મોહ ક્યાંથી થયો? શંકર ભગવાન કે મેં તમારા દરેક જન્મ એટલે કે અવતાર જોયા છે, પરંતુ એ એક જ મોહિની નારાયણનો અવતાર જોવાનો હાર બાકી રહી ગયો, એ ન હાલે. માટે તે જોવા માટે તો કૈલાસથી અહીંયા સુધી પહોંચ્યો છું. પ્રભુએ લીલા કરી. ત્યાં એકદમ રમણીય ભાગ દેખાવ્યો. એમાં અંદર સુંદર સ્ત્રી હાથમાં દડો લઈને રમે છે. શિવજી તેને નિહાળે છે. મોહિનીના દર્શન કરતાં કરતાં શંકર ભગવાન એવા તો તન્મય બન્યા કે સાથે પાર્વતીજી આવ્યા છે એ પણ ભૂલી ગયા. જ્ઞાની પુરુષોનો એવો નિયમ છે કે જે કામ હાથમાં લે તે કામમાં એટલા બધા તન્મય કે ભાવુક બની જાય કે તે બધું જ ભૂલી જાય. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે કોણ આવે છે કોણ જાય છે એ તમે ન જોતા. મંદિરમાં બહેરા તથા આંધળા થઈને જવું જોઈએ. શિવજી નારાયણના દર્શનમાં તન્મય બન્યા છે. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા છે. જ્ઞાન ગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે એને શું કામ અસર કરી શકે? પણ શિવજીએ બતાવ્યું કે ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે.
ગીતાજીમાં એટલે સરસ મજાનું લખ્યું છે કે દેવી હસા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતમ તરંતિ તે. મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે, પરંતુ જે મારે શરણે આવે છે તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે. શિવજી દોડતા દોડતા જઈને મોહિની નારાયણને આલિંગન આપ્યું છે, અને ત્યાં તો ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા છે. આમ હરિ અને હર, હર એટલે મહાદેવ, હરિ એટલે વિષ્ણુ પરમાત્મા, સરસ મજાનું મિલન થયું છે. દક્ષિણ ભારતમાં હરિહર ક્ષેત્ર છે. હુબલીથી હરિહર જવાય છે ત્યાં ઠાકોરજીનું અડધું શરીર નારાયણનું છે અને અડધું શરીર શિવજીનું છે. એટલે કે અડધું શ્રીઅંગ ગૌર અને અડધું શ્રીઅંગ શ્યામ છે. બે હાથમાં શંખ અને ચક્ર છે, તો બીજા બે હાથમાં ત્રિશૂળ અને માલા છે. એક બાજુ પિતાંબર છે તો બીજી બાજુ વાઘાંબર છે. એક બાજુ સુવર્ણ મુગટ છે તો બીજી બાજુ જટા મુગટ છે. ભગવાન શિવજીના વખાણ કર્યા છે. વંદે સ્તુતિ પણ કર્યો વિષ્ણુ પરમાત્માએ. કેવી સ્તુતિ આપણે બધાએ સાથે ગાન કરીએ. વંદે દેવમુમાપતિ સુરગુરુ વંદે જગત કારણ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પદે વંદે સૂર્યશશાંકવહિનયનં વંદે મુકુન્દ પ્રિયં વંદે ભક્તજનાશ્રયં ચ વરદં વંદે શિવં શંકરમ. ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. ખૂબ સરસ મજાની આપણે દિવ્ય ગાથા તરફ આગળ વધારી છીએ. ત્યારે વામનજી મહારાજના ચરણોમાં વંદન સાથે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને વામન અવતારની કથા સંભળાવે છે. આપણે પણ સુખદેવજીના શ્રી મુખે આ સરસ મજાની કથા સાંભળીએ અને ભગવાન પણ સાંભળે એવી કૃપા કરે. પરીક્ષિત રાજાએ એક સરસ મજાનો પ્રશ્ન કર્યો છે કે મને આ સપ્તમ મન્વંતરની વામન ભગવાનની કથા સાંભળવાની બહુ જ ઈચ્છા છે. લક્ષ્મીજીના પતિ જે નારાયણ એ ભિક્ષા માંગવા માટે ગયા હતા એવું મેં કાંઈક સાંભળ્યું છે, તો એનું કારણ શું? ભગવાન વિરાટમાંથી વામન કેવી રીતે થયા, એનું પ્રાગટ્ય કેમ થયું, આ બધી જ કથા તમે મને કરો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજન, દેવ અને દૈત્યનું યુદ્ધ થયા પછી દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા છે. એમણે શુક્રાચાર્યની ખૂબ જ સેવા કરી, તેથી તેમનું બળ વધવા લાગ્યું છે. શુક્રાચાર્યજી દૈત્યોના રાજા બલિના હાથે વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો છે. એ યજ્ઞની પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી સોનાનો રથ બહાર આવ્યો છે. શુક્રાચાર્યએ બલિરાજાને તે રથમાં બેસાડી પોતાનું બ્રહ્મ તેજ આપે છે. શુક્ર એટલે શક્તિ તત્વ અને તેના આધારે જ આ શરીર બન્યું છે. શુક્રાચાર્ય આપેલા બ્રહ્મ તેજને કારણે બલિરાજા સ્વર્ગમાં યુદ્ધ કરવા ગયા અને એમની જીત થઈ. દેવોની હાર થઈ. સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ હાંસલ કર્યું છે. શુક્રાચાર્યજીનું બળ જેને મળે છે તેની જીત જ થાય. શુક્રાચાર્યની સેવા એટલે કે પ્રત્યેક ઇન્દ્રિયોનો સંયમ રાખવો. સંયમથી શક્તિનો સંગ્રહ થાય છે. જે શક્તિનો સંગ્રહ કરે છે તે બલિ થાય છે. બલિરાજાને ઇન્દ્રાસનમાં બેસાડી શુક્રાચાર્યજીએ રાજ્યાભિષેક કર્યો છે. શુક્રાચાર્ય વિચાર કરે કે જો બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરશે તો કાયમના ઇન્દ્ર થશે, એટલે કે કાયમને માટે એને સ્વર્ગનું રાજ્ય મળશે. તેઓ બલિરાજાને નર્મદાના કિનારે લઈ આવ્યા છે. નર્મદા નદીના બૃહસ્પતિ તીર્થમાં બલિરાજા અશ્વમેઘ કરી રહ્યા છે. અને આ બાજુ સ્વર્ગનું રાજ્ય દેવોના હાથમાંથી જતા દેવો બધા જ ગભરાઈ ગયા. અત્યારે પણ 4 ખુરશીવાળી પદ કોઈને સત્તા ઉપર મળી હોય અને 2 વર્ષ 3 વર્ષથી સત્તા ભોગવી હોય અને પછી એ ખુરશી છે ને હાલક ડોલક થવા લાગે તો પરસીઓ વળી જાય કે મારું પદ છૂટવાઈ જશે. એટલે આ પદ અને સત્તા માટે તો બધી માથાકૂટ જ છે અત્યારે ચારે બાજુ, જ્યાં જોવો ત્યાં. આ ખુરશી જેવી છે, આ 4 પાયાની, બધાને બહુ જ ગમે. સત્તા અને મદ, વખાણ અને પ્રશંસા બધાને જ ગમે જ છે. દેવોને દુઃખી થયેલા જોઈને માતા અદિત્યને ખૂબ દુઃખ થયું છે. તેઓ ખૂબ જ સંતાપ કરવા લાગ્યા. તેણે કશ્યપ ઋષિની સેવા કરી
પ્રસન્ન થયેલા કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી તમે વરદાન માંગો. અદિતિ કહ્યું મારા શત્રુઓનો નાશ થાય ને મારા બાળકોને સ્વર્ગનું રાજ્ય મળે એવો તમે વરદાન આપો. કશ્યપ ઋષિ અદિતિને સમજાવે છે કે તમારા શત્રુ હવે વધુ બળવાન થઈ ગયા છે. દૈત્યો સર્વે પ્રકારનું પાપ છોડીને હવે પવિત્ર જીવન ગાળી રહ્યા છે. તેઓ બ્રહ્મચર્ય પાળે છે, ધર્મનું બખ્તર પહેરે છે, એમને માથે શક્તિનું અને નીતિનું છત્ર છે. તેમને તો યુદ્ધમાં પરમાત્મા પણ મારી ન શકે. જીવ જ્યારે પાપ કરે છે ને ત્યારે જીવને ભગવાન નહીં પણ પોતાનું પાપ જ મારતું હોય છે. હાલમાં દૈત્યોએ પાપ કરવાનું છોડી દીધું છે. એ ખૂબ જ પવિત્ર જીવન ગાળી રહ્યા છે, માટે તેમને પ્રભુ પણ મારી નહીં શકે. માટે ભગવાન શક્તિથી ને પણ યુક્તિથી દેવોને સુખી કરશે. શત્રુનું મરણ પણ નહીં થાય અને તમારા બાળકોને સ્વર્ગનું રાજ્ય પણ મળી જાય. અને ત્યાર પછી કશ્યપ ઋષિએ અદિતિને પયોવ્રત કરવાનું કહે છે. આ પયોવ્રત દરેક નિસંતાન દંપતી કરે તો એમને ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થાય. આ એવું વ્રત છે. આ વ્રત 12 દિવસનું કરવાનું હોય છે અને તેથી ભગવાન નારાયણ તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થશે. પયોવ્રત ફાગણ મહિનામાં શુક્લ સુદમાં શુક્લ પક્ષમાં પ્રતિપદાથી અથવા એકમથી દ્વાદશી એટલે કે 12 સુધી 12 દિવસ સુધી કરવાનું હોય છે. આ વ્રત છે ને ફક્ત ને ફક્ત દૂધ રૂપ પર રહીને કરવાનું છે અને ખૂબ જ વિધિપૂર્વક જો કરવામાં આવે ને તો જરૂર પરમાત્મા અદિતિને કહે છે કશ્યપ ઋષિ કે પરમાત્મા છે તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થશે. આ વ્રતના 16 મંત્રો આપ્યા છે. લક્ષ્મી નારાયણની સ્થાપના કરો. 1650થી દરેક નિસંતાન દંપતી જો આ રીતના વિધિ વિધાનથી 12 દિવસ સુધી પયોવ્રત કરે તો 100% સુખદેવજી મહારાજને ડુંગરેજી મહારાજને આ ભાગવત કથામાં કહેવામાં આવ્યું છે કે એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. આ વ્રતના 16 મંત્રો આપ્યા છે. લક્ષ્મી નારાયણની સ્થાપના કરો. 1650થી પૂજા કરો. પૂજા થયા પછી યજ્ઞ કરો. અગ્નિ પ્રગટ કરીને ઓમ નમો નારાયણ સ્વાહા, 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 ઇદમ નારાયણ ઇદમ નમઃ મંત્રથી અગ્નિમાં પાયસની આહુતિ આપો. દિવસમાં 3 વખત સ્નાન કરો. ત્રિકાળ લક્ષ્મી નારાયણની પૂજા કરો. આ વ્રતના સમયે કોઈ પણ જીવની હિંસા ન કરવી, કોઈની નિંદા ન કરવી, રજસ્વલા સ્ત્રી સાથે બોલવું પણ નહીં. રોજ 2 બ્રાહ્મણ જમાડવા, ફક્ત દૂધ પીવું, ફળ ખાવાના નથી. લક્ષ્મી નારાયણનું સ્મરણ કરતાં કરતાં રાત્રે પવિત્ર આસન ઉપર સૂઈ જવું. 12 દિવસ સુધી આ પયોવ્રત અને ત્રયોદશીનો દિવસ ઉદ્યાપનનો છે અને ઉદ્યાપનમાં યથાશક્તિ ગાયોનું દાન કરો. ફાળગણ મહિનો આવ્યો. અદિતિએ કશ્યપજીને કહ્યું કે આ વ્રત આપણે બંને સાથે કરીશું. પતિ પત્ની એક જ વિચારથી સેવા સ્મરણ કરે છે તો ભગવાન છે ને જ્યારે પતિ પત્ની એક જ વિચારથી જો સેવા સ્મરણ કરે ને તો ભગવાન જલ્દીથી કૃપા કરે છે. પતિ પત્નીનું લક્ષ્ય એક જ હોવું જોઈએ. કશ્યપ અદિતિનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. સર્વ આશ્રમોમાં ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ ગણેલો છે. ગૃહસ્થાશ્રમ સત્સંગથી જ સફળ થાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ને ત્યારે જ ઘરમાં સત્સંગ આપે છે. બહાર સત્સંગ મળે તે સાધારણ કૃપા ગણાય, પણ જ્યારે ઘરમાં જ સત્સંગ મળ્યો છે તે જીવ ઉપર પરમાત્માની અતિશય કૃપા છે. એને બહાર જાત્રા કરવાની જરૂર પડતી નથી. આપણા શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમના ખૂબ વખાણ કર્યા છે અને કામ વાસનાની નિંદા કરી છે. ગૃહસ્થાશ્રમનો આનંદ અનેક વખત યોગીઓના આનંદ કરતાં પણ શ્રેષ્ઠ છે. અહીં સ્ત્રી કે પુરુષની નિંદા કરવામાં આવી નથી. નિંદા કેવળ વાસનાની કરાય છે. અને આપણે સવારના પોરમાં રોજ સવારની 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી જે સરસ આ સત્સંગ ભાગવત કથા આપણે ગ્રુપમાં જોડાઈને મીટ એપ્લિકેશન દ્વારા આપણે બધા જ સરસ મજાની આ કથા સાંભળીએ છીએ. બાકીના બધા જે પરીક્ષિત સ્ત્રીઓ છે, એ ભક્તજનો છે, દરેક મિત્રો જે આ કથા યુટ્યુબથી સાંભળે છે એને પણ હું વિનંતી કરીશ કે તેઓ આ લાઈવ કથા સાંભળે સવારે 8 થી 9 દરમિયાન. આ કથા ઘણા જુદા જુદા સ્થળોએથી આ કથા દરેક પરિવાર એની રીતે એના ઘરમાં બેસીને શાંતિથી કથા સાંભળે છે. છેક ઓસ્ટ્રેલિયાથી, બોમ્બેથી, આણંદથી, વડોદરાથી, અમદાવાદથી, રાજકોટથી, જૂનાગઢથી, ધોરાજીથી, બિલખાથી, માળિયાથી આ બધા જ જુદા જુદા પરીક્ષિત સ્ત્રીઓ એમના ઘરેથી આ કથા રોજ સાંભળે છે, રોજ નિયમિત. અને આ કથા અવિરત ચાલુ છે.
તમે પણ એમાં જોડાવ એવું મારું આહવાન છે. ગૃહસ્થ શ્રમથી શ્રેષ્ઠ છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ગાયત્રી પરિવારના સંસ્થાપક, એમણે પણ ગૃહસ્થ શ્રમ નિભાવતા નિભાવતા ગાયત્રી માની સાધના અને તપશ્ચર્યા ખૂબ કરી છે. ગોંડલમાં નાથાભાઈ જોશી અને રમાબેન, જે રમાનાથ ધામ કહી શકાય, એ બંને પતિ પત્નીએ પણ મા જગદંબા, મા અંબેમાની આરાધનાની ઉપાસના કરી અને ખૂબ જ વિરલ શક્તિ પ્રાપ્ત કરી છે. તો ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ખૂબ સરસ મજાની ભક્તિ થઈ શકે છે એમ ડોંગરીજી મહારાજ કહે છે. ઘણીવાર કુસંગથી માણસનો ગૃહસ્થાશ્રમ બગડતો હોય છે. ગૃહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી પણ સાધક છે. ગૃહસ્થાશ્રમમાં પતિ પત્ની એકાંતમાં બેસીને ધ્યાન કરે, સત્સંગ કરે, કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે છે. ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી, પણ કામને એક ઠેકાણે સંકુચિત કરીને કામનો નાશ કરવા માટે છે. કશ્યપ અને આદિત્યનો ગૃહસ્થાશ્રમ દિવ્ય છે. બંને પવિત્ર જીવન ગાળીને તપશ્ચર્યા કરતા હોવાથી પરમાત્માને વિચાર થયો કે આજે હું તેમના ઘેર જન્મ લઉં. આજે પણ જે સ્ત્રી અદિતિ અને પુરુષ કશ્યપ બને તો તેના ઘેર ભગવાન પુત્ર રૂપે જન્મ લેવા આજે પણ તૈયાર છે. થોડો વિચાર કરો, ભગવાનનો અવતાર થાય એટલે શું? જ્યાં ભગવાન નથી ત્યાં આવીને ભગવાન ઊભા રહે છે? અરે શું જગતમાં કોઈ એવી જગ્યા બતાવો તમે કે ક્યાં ભગવાન નથી, ક્યાં ભગવાન બિરાજતા ન હોય? બધે જ ભગવાન છે. કોણ કણમાં, અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન બિરાજમાન છે. ભગવાન તો સર્વવ્યાપક છે, તે સર્વમાં મળેલા છે, પરંતુ તે માયાના આવરણમાં ઢંકાયેલા છે. લાકડાના એક એક કણમાં અગ્નિ છે, પરંતુ તે લાકડાને ઠંડીમાં સ્પર્શ કરો તો તે ગરમી નથી આપતું. પણ લાકડાના અગ્નિનો ઉપયોગ કરવો હોય તો લાકડા ઉપર અગ્નિ રાખવો પડે છે, અથવા તો લાકડાની નીચે અગ્નિ રાખવો પડે. જ્યારે બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ, લાકડાની અંદર પણ અગ્નિ છે, બહારનો અગ્નિ તાપ થાય, બહારનો અગ્નિ અને અંદરનો અગ્નિ એક થાય અને ત્યારે જ ભડકો થાય છે. તમારી અંદર પણ ઈશ્વર રહેલા છે, છતાં જીવ દુઃખી છે, અજ્ઞાની છે. ઈશ્વર તે જીવનું દુઃખ દૂર નથી કરી દેતા, પરંતુ જેમ લાકડા પર અગ્નિ રાખીએ અથવા તો નીચે રાખીએ ત્યારે જેમ ભડકો થાય, એમ જીવની અંદર રહેલા ઈશ્વરને જો ઢંઢોળવામાં આવે, એટલે કે તેમને ભક્તિ દ્વારા જો જાગૃત કરી દેવામાં આવે, ત્યારે ઈશ્વર જીવનું દુઃખ કરતા જ હોય છે. અને આ માટે દરેક જીવે પોતાની અંદર રહેલા ઈશ્વરને જાગૃત કરે. અંદરનું નિરાકાર અને બહારનું સાકાર સ્વરૂપ એકત્રિત થશે ને ત્યારે જ વામનજી ભગવાન પ્રગટ થાય છે. અંતર્યામી નારાયણ પ્રકાશમય છે, તે દીવા જેવા છે. દીવો કહે છે કે તમે પાપ કરો, પુણ્ય કરો, હસો કે રડો, હું તો પ્રકાશ આપું જ છું. એમ અંતર્યામી નારાયણ મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને પ્રકાશ આપે છે, શક્તિ આપે છે, અંદરનું ચેતન આપે છે. ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ પધરાવી ભગવાનને રોજ રોજ શૃંગાર કરો. પરમાત્માના સૌંદર્યમાં આંખ અને મન ફસાય તો જ બેડો પાર થઈ જાય છે. તમારા મનને વારંવાર સમજાવો કે આ જગતમાં ફક્ત શ્રી કૃષ્ણ અતિ સુંદર છે. મધુરમાં મધુર છે ને મંગલમાં મંગલ. આપણે કહીએ છીએ ને કે હરિ નામ છે એ જ કેવલ ને કેવલ મધુર છે. અને પછી મધુરાષ્ટકમાં અધરમ મધુરમ વદનમ મધુરમ, દરેક પ્રભુનું વર્ણન છે, સ્વરૂપ છે, એકદમ મધુરું છે. આપણે આપણા મનને સમજાવીએ કે આ જગતમાં ફક્ત શ્રી કૃષ્ણ જ અતિ સુંદર છે. લાલાના દર્શન કરતાં જરાય ધરાશો નહીં. ભગવાનના દર્શન કરતા પ્રભુના નામનો જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ભગવાનના સ્વરૂપને આંખમાંથી અંદર ઉતારીએ. જ્યારે પરમાત્મા અંદર આવે છે ને ત્યારે જ માયાનો પડદો દૂર થાય છે. અદિતિ એટલે અભેદ બુદ્ધિ, બ્રહ્માકાર વૃત્તિ.
બ્રહ્માકાર વૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે. કશ્યપ એ મન છે. જેની મનોવૃત્તિ બ્રહ્માકાર બની છે તે કશ્યપ છે. દિતિ એટલે ભેદ બુદ્ધિથી રાક્ષસોનો જન્મ, જ્યારે અદિતિ એટલે અભેદ બુદ્ધિથી ભગવાન વામનજી મહારાજ જન્મે. દેહ દ્રષ્ટિ હશે ત્યાં સુધી કામ તમારી પાછળ પડશે. દેવ દ્રષ્ટિ રાખો તો કામનો વિનાશ થાય છે. એક વખત જનક રાજાના દરબારમાં, ખૂબ સરસ મજાની આ દિવ્ય ગાથા છે. આ ગાથા આપણે પૂરી કરી અને પછી આ કથાને વિરામ આપીએ છીએ. એક દિવસ રાજા જનકના દરબારમાં અષ્ટાવક્ર મુનિનું આગમન થયું છે. આ અષ્ટાવક્ર મુનિ એવા છે કે જેને 8 અંગ વાંકા છે. જ્યારે અંદર પ્રવેશ કર્યો દરબારમાં, ત્યારે દરબારમાં જે બેઠેલા દરબારીઓ હસવા લાગ્યા છે, ખડખડાટ હસવા લાગ્યા છે. અને આ બધાને ખડખડાટ હસતા જોતા અષ્ટાવક્ર મુનિ પણ હસવા લાગ્યા છે. જનક રાજા મુનિને હસતા જોઈને પૂછે, હે મુનિ, અમે તો તમારું વાંકું શરીર જોઈને હસીએ છીએ, પણ તમે શું કામ હસો છો? અષ્ટાવક્રજી કહે છે કે મેં ધાર્યું હતું, મેં તો માન્યું હતું કે આ જનક રાજાના દરબારમાં બધા જ જ્ઞાનીઓ બિરાજમાન હશે, પરંતુ અહીં તો બધા જ ચમાર ભેગા થયા છે. આ તો ચમાર લોકોની સભા છે, મને તેવું લાગે છે. તમે બધા જ આ શરીરને જોઈને હસો છો, પણ શરીરમાં શું સારું છે એ તો તમને ખબર છે ને? શું સારું છે? આ તો મળમૂત્રથી ભરેલું છે, પરંતુ મારા શરીરમાં રહેલા આત્માને કોઈ જોતું નથી. હું તો એક પવિત્ર બ્રાહ્મણ છું. આ શરીરની આકૃતિ તો પૂર્વ જન્મના પ્રારબ્ધથી મને મળી છે. મનુષ્યની આકૃતિને નહીં, પણ મનુષ્યની કૃતિને જોવી જોઈએ. આ પરમાત્મા પણ કૃતિને જ જુએ છે, જ્યારે મનુષ્યો આકૃતિને નિહાળે છે. જગતને ભેદભાવથી જોશો નહીં. એક મહાત્મા પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર 2 હતા. તેમનું શરીર સ્થૂલ હોવાથી તે વિચાર કરે કે આ બંને વસ્તુઓ મારે આ ચેલાઓની અંદર જો હું રાખીશ ને તો અંદરો અંદર ઝઘડાઓ કરશે આ સોનાથી. એટલે એના કરતાં હું આ બંને ઉંદર અને ગણપતિ બાપા જે સોનાની મૂર્તિ છે એ બંનેને હું વેચી અને પછી મારો ભંડારો કરવા માટે એ રકમ રાખી દઈશ. મહાત્મા બંને ગણપતિ બાપાને ઉંદરજીને લઈને નીકળ્યા છે વેચવા માટે. ગણપતિની મૂર્તિ તો 12 તોલાની. જ્યારે ઉંદર, કારણ કે ઉંદર મોટો તો ગણપતિ બાપા જેટલો ઉંદરનો બનાવ્યો, પણ ગણપતિ કરતાં થોડોક મોટો બનાવ્યો હતો, એકદમ હાઈ ક્લાસ, સરસ મજાનો. એટલે એની મૂર્તિ વળી પછી 15 તોલાની, એટલે કે 3 તોલા વધારે હતી. સોનીએ તરત કિંમત આંકી કે ભાઈ ગણપતિ મહારાજ છે ને એ તમારે જો વેચવો હોય તો તમને 1,20,000 રૂપિયા હું આપીશ, અને જ્યારે તમારા ઉંદરની જ કિંમત જો આંકવી હોય તો હું તમને 1,50,000 રૂપિયા આપીશ. અરે ઓલા મહાત્મા કે હું તો વાત કરું છું, આ ગણપતિ છે ઈષ્ટદેવ છે, પ્રથમ પૂજનીય દેવ ગણાય, અને તમે એની કિંમત ઓછી આંકો, બિલકુલ આવું વ્યાજબી જ ન કહેવાય. સોની કે ભાઈ હું તમારા સોનાની કિંમત આંકું છું. આ ગણપતિ મહારાજ છે અને આ ઉંદર છે અત્યારે જોવામાં નથી આવતું ભાઈ, અત્યારે આ સોનાની આ મૂર્તિ છે અને આ સોનું છે. મારે મન આ સોનું છે, એટલે આ નથી મારે મન ગણપતિ પણ નથી, મારે મન આ ઉંદર પણ નથી, આ ફક્ત સોનું જ છે અને હું આ સોનાની કિંમત આંકી રહ્યો છું. જેની આંખમાં પૈસો હોય તે જ્યાં જશે ત્યાં તેને પૈસો દેખાશે. હમણાં જ મારા કાશ્મીરનો પ્રવાસ છે, મે મહિનાના વેકેશનમાં. એટલે આ કાશ્મીરની જ વાત આવી કથામાં. એટલે એક ભાઈ ગયા હતા કાશ્મીર, ક્યાં એટલા બધા ગુલાબના ફૂલ, કારણ કે કાશ્મીરમાં બહુ જ અનેક રંગ રૂપના ગુલાબના ફૂલ છે, લાલઢોરી જુનાગઢમાં થાય છે એમ. એટલે એને એમ થયું, ખૂબ જ ધાર્મિક અને ભાવિક માણસ હતો, કે આ ફૂલમાં મારા વિઠ્ઠલ બિરાજેલા છે, આ ઈશ્વર ફૂલમાં અવ્યક્ત રૂપે રહેલા છે, અને તેથી જ ફૂલોમાંથી આ સુગંધ આવે છે. કાશ્મીરને બનાવવાવાળા પણ ભગવાન ઈશ્વર છે. कौन चित्रकार है ये कौन चित्रकार, મુકેશનું સરસ મજાનું ગીત છે કે જે આ રચનાઓ બનાવી છે એ રચનાર છે, એ પરમાત્મા કેવા સુંદર હશે. એટલે મારે જે ફૂલ છે એ ફૂલની જે સુગંધ છે એ ફૂલની સુગંધ મારે લેવી નથી, પણ મારે તો ભગવાનને સમર્પિત કરવી છે. એટલે આ જો આની અંદર આ ભાવના હોય તો સાચી ભક્તિ કહેવાય. કશ્યપ ઋષિના કહેવાથી અદિતિ ઉત્તમ પયવ વ્રત શરૂ કર્યો છે.
અને આ વ્રત શેના માટે? રામભાઈ, તમારું માઇક્રોફોન બંધ કરજો. રામભાઈ, કશ્યપ ઋષિના કહેવાથી અદિતિ ઉત્તમ પયો વ્રત શરૂ કરે છે. આ વ્રત શા માટે કરવાનું છે? વ્રતનું લક્ષ્ય એક જ છે કે જગત ભૂલાય. જગત ભૂલવું છે મારે, અને મારે તો પરમાત્માના દર્શનમાં અને સ્મરણમાં તન્મયતા લાવવી છે. એટલા માટે આ વ્રતનું લક્ષ્ય છે. આ કેટલાકને મન વ્રત કરવું એટલે દાળ ભાત ખાવા નહીં, પણ સાબુદાણા અને બટાકા ખાવા. 11 રહે છે તો 11માં પડે દોથા ભરીને ખૂબ સરસ મજાનું સવારને હાઈને બપોર ફરાળ કરીએ છીએ. ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. ઉપવાસ એટલે કહેવાય કે મનથી પરમાત્માની સમીપ થવું, પરમાત્માના ચરણમાં પ્રભુના નામમાં રહેવું, એને જ ઉપવાસ કહેવામાં આવે છે. ફક્ત ફળાહારથી ઉપવાસ થતો નથી. ફળાહારની સાથે પરમાત્માનું ધ્યાન અને પરમાત્માનું સ્મરણ હોવું જોઈએ, તો જ ઉપવાસ સાર્થક થાય. બાકી તો આપણે બધા જે ઉપવાસ કરીએ છીએ એ હાવ ખોટા કરીએ છીએ. 12 દિવસનું વ્રત પૂરી કરી ત્રયોદશીના દિવસે ઉદ્યાપન પછી રાત્રે પ્રસાદ ગ્રહણ કરી અદિતિ માતા સૂતેલા હતા. ત્યારે સ્વપ્નમાં ચતુર્ભુજ નારાયણ ભગવાનના દર્શન થયા. મનની પરીક્ષા જાગૃત અવસ્થામાં નથી થતી, પણ સ્વપ્નમાં થાય છે. તમને સ્વપ્નમાં જે યાદ આવે માનજો કે મન ત્યાં આપણું ફસાયેલું છે. સ્વપ્નમાં નારાયણનું સ્વરૂપ દેખાય, સ્વપ્નમાં ભગવાનના નામનો જપ થાય, સેવા થાય, ત્યારે સમજવું કે અંદરથી મનને ભક્તિનો રંગ લાગ્યો છે. અને ભગવાનના દર્શન કરતા કરતા અદિતિ સ્તુતિ કરી રહ્યા છે. અદિતિ અને કશ્યપ વારંવાર નારાયણનું ચિંતન કરવા લાગ્યા છે. એની વૃત્તિ નારાયણકાર બની ગઈ. ત્યારે નારાયણ પધાર્યા છે. અદિત્યના પેટમાં ગર્ભર્યો. અદિત્યના મુખનું તેજ જોઈને કશ્યપ ઋષિને ખાતરી થઈ ગઈ કે ભગવાન નારાયણ પધાર્યા છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. માતાજીના ઉદરમાં બિરાજેલા પરમાત્માની દેવો અને ગંધર્વો સ્તુતિ કરી રહ્યા છે. હવે ભગવાન પ્રગટ થવાના છે. મધ્યાહન કાળમાં કશ્યપ ઋષિ મધ્યાહન સંધ્યા કરવા માટે ગંગા કિનારે આવ્યા છે. એકલા અદિતિ આશ્રમમાં બિરાજેલા છે. અદિતિ પરમાત્માના દર્શન કરવા માટે તલસે છે. મારો ભગવાન ક્યારે પ્રગટ થશે? મારો પ્રભુ ક્યારે આવશે? આતુરતા વિના ઉતાર થતો જ નથી. પરમ પવિત્ર સમય આવ્યો છે. 10 દિશાઓ પ્રસન્ન બની ગઈ છે. આકાશમાં દેવો અને ગંધર્વો અને દુધુંભે વગાડી રહ્યા છે. અપસરાઓ નાચી રહી છે. આજે અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ બહાર આવ્યા છે. બ્રાહ્મણોને બહુ આનંદ થઈ ગયો છે. અમારા ઘરમાં ભગવાન પધારવાના છે. પરમ પવિત્ર ભાદરવા સુદ બારસ મધ્યાહન કાળે માતા અદિતિ સન્મુખ વામનજી ભગવાન પ્રગટ થયા છે. ચારે બાજુ પ્રકાશ ફેલાઈ ગયો. દેવોએ પુષ્પ વૃષ્ટિ કરી. કશ્યપ ઋષિને ખબર પડી કે મારા ઘેર ભગવાન પધાર્યા છે. સંધ્યાદિક નિત્ય કર્મ પૂર્ણ કરી દર્શનની આતુરતાથી દોડવા લાગ્યા. કશ્યપ ઋષિએ જ્યાં ઘરમાં પ્રવેશ કર્યો, બોલીએ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કે જય, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કે જય, શ્રી દ્વારિકાધીશ કે જય, શ્રી બાંકે બિહારી મહારાજ કે જય, શ્રી વામન ભગવાન કે જય. ચારે બાજુ પ્રકાશ પડ્યો અને એ પ્રકાશમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા કરતા અતિશય આનંદ થયો. ગાયત્રી મહામંત્રનો જપ કરતા કરતા આજ સ્વરૂપનું ધ્યાન કરું છું. મારા ઈષ્ટદેવ મારા ઘેર આજે પ્રકટ થયા છે. પતિ પત્ની બંનેને ખૂબ જ આનંદ થયો. ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને કશ્યપ ઋષિ કહે કે મારા ભગવાનનો સદા સર્વદા જય જયકાર થાય, સદા જય જયકાર થાય, સદા જય જયકાર થાય. માતા પિતાને સ્વરૂપનું ભાન કરાવ્યું અને પછી તે ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન થયું અને 2 હાથવાળા બટુક બ્રહ્મચારી સ્વરૂપે પ્રકટ થયા છે. બોલીએ શ્રી બટુક નારાયણ ભગવાન કી જય. ઓમ શ્રી વામનજી મહારાજ કી જય. સુંદર લંગોટી પહેરી છે. આ ભગવાનનો વામન અવતાર છે. બટુક બ્રહ્મચારી શ્રી વામનજીના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો પધાર્યા છે. બ્રહ્માજીએ કશ્યપ ઋષિને ધન્યવાદ આપતા કહ્યું કે આજે તમારો ગૃહસ્થ આશ્રમ સફળ થઈ ગયો છે. આજે તમે જગત પિતાના 3 પણ પિતા થયા છો. આ બાળક કોઈ સાધારણ નથી. આદિનારાયણ પરમાત્મા તમારા ઘેર પુત્ર રૂપે પ્રગટ થયા છે. બ્રહ્માદિક દેવો વામનજી મહારાજની પૂજા કરે છે અને આરતી ઉતારે છે. આપણે પણ આરતી ઉતારીએ છીએ. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ
મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તો ન હરિ સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાદ સાધકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે તમેવ માતા ચ પિતા તમેવ બંધુ જ સખા તમેવ વિદ્યા દૃઢમ તમેવ સર્વ મમ દેવ દેવ ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય વિષ્ણુ પરમાત્મા મહારાજ કી જય શ્રી વામનજી મહારાજ કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ભાગવત ભગવાનજી મહારાજ કી જય આવતીકાલે ફરીથી મળીશું આજની કથા તમને બધાને ખૂબ સરસ મજાની આવી હોય આનંદ આવશે તો તમારે લાઈક કરવાનું છે તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે કોને કરશો કોને કરીએ વિષ્ણુ પરમાત્માને કરીએ કૃષ્ણ પરમાત્માને કરીએ વામનજી મહારાજને કરીએ આ ભગવાન થકી આપણે છીએ આ કથા ભગવાનની છે અને ભગવાનને સમર્પિત કરવા માટે સબસ્ક્રાઈબ કરો પણ ભગવાનને કરો આવતીકાલે મળીશું મહેશ જોશીના જય શ્રી કૃષ્ણ